26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે। તેના 78 આતંકીઓ દેશભરમાંથી પકડાય છે। ઇન્ડિયન મુજાહિદીનના ત્રાસવાદીઓ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો બદલો લેવા માંગતા હતા, કારણ કે તે માનતા હતા મુસલમાનો સાથે અન્યાય થયો છે, જે સાબરમતી જેલમાં હતા। પણ તેમણે 5 વર્ષ પછી એટલે કે 2013માં સાબરમતીની તોતિંગ દિવાલો નીચેથી એક સુરંગ બનાવી હતી અને સુરંગમાંથી તેઓ ભાગી જવાના હતા, પણ એક જેલ સિપાઈ જેણે આ સુરંગ શોધી કાઢી। સમસ્યા તો એવી છે કે આ જેલ સિપાઈને કોઈએ એવોર્ડ પણ આપ્યો નહીં અને રિવોર્ડ પણ આપ્યો નહીં। ચાલો પણ વિગતે વાત કરીશ ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં। 2013 રવિવારનો દિવસ હતો। જેલ સિપાહીની નજરમાં સુરંગ આવે છે અને તે જુએ છે કે જ્યાં 78 આતંકીઓને રાખવામાં આવ્યા હતા, એ આતંકીઓએ પોતાની બેરેકની પાછળ સુરંગ બનાવી હતી અને સુરંગમાં જવા માટે માટીના પગથિયા હતા। તે દોડે છે અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પારગીને જાણ કરે છે કે જેલમાં સુરંગ બની ગઈ છે। જેલમાં અચાનક સીટીઓ વાગવા લાગે છે, કારણ કે જેલમાં જ્યારે ભયસૂચક સંદેશો આપવાનો હોય ત્યારે સીટી વગાડવામાં આવે છે। સામાન્ય રીતે આપણે શહેરની પોલીસને કે ગ્રામ્યની પોલીસને જોઈ છે, જે અવારનવાર સીટી વગાડતી હોય છે, પણ જેલમાં સીટી વગાડવી એટલે ભયજનક સ્થિતિ છે એવો સંદેશો છે। જેલ સિપાહીએ સીટી વગાડી, તેની સાથે જેલમાં કોઈ ભયજનક ઘટના ઘટી છે તેનો સંદેશો મળ્યો અને તેની સાથે જે કેદીઓ બેરેકની બહાર હતા તે તમામ કેદીઓને પાછા પોતાની બેરેકમાં ધકેલી દેવામાં આવ્યા, કારણ કે જેલમાં એક ગંભીર ઘટનાએ આકાર લીધો હતો। રવિવારનો દિવસ હતો। જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પારગી જેલ પર આવ્યા નહોતા। તાત્કાલિક તેમના બંગલે જાણ કરવામાં આવે છે કે જેલ પર પાછા ફરો, કારણ કે મોટી ઘટના ઘટી છે। એસપી પારગી પાછા આવે છે અને ત્યારે જેલ અધિકારીઓ તેમને જાણ કરે છે કે 2008 બ્લાસ્ટ કેસના આરોપીઓએ સુરંગ બનાવી છે। તે તાત્કાલિક ઘટના સ્થળે એટલે કે જેલની બેરેકમાં પહોંચે છે અને તે જોવે છે। તેમને પણ બહુ આઘાત લાગે છે। જે રીતના સુરંગ બનાવવામાં આવી હતી એના પાછળ તો મહિનાઓની મહેનત હતી। આ ભાંડું જો ફૂટે તો પારગીની ખુરશી ડોલવાની હતી, એટલું જ નહીં, પારગી આરોપી બને તો નવાઈ નહીં, કારણ કે તેમણે બેદરકારી દાખવી તેના કારણે આટલી લાંબી સુરંગ બની ગઈ હતી। જેલ એસપી પારગી તરત જેલોના વડા પીસી ઠાકુરના બંગલે પહોંચે છે અને પીસી ઠાકુરને જાણ કરે છે કે જેલમાં સુરંગ બની ગઈ છે। આ મામલે જેલના વડા પીસી ઠાકુરે ગંભીરતાથી લેવાની જરૂર હતી, પણ તેમણે કહ્યું આજે રવિવાર છે, કઈ વાંધો નહીં, કાલે હું આવીશ જેલ ઉપર। જેલ એસપી પારગી પાછા ફરે છે। તે ઓફિસમાં આવે છે। મૂંઝવણમાં હતા, કારણ કે સુરંગ ખોદાય તેનો વાંધો નહોતો, પણ તેમની બેદરકારી સાબિત થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। આ મામલે તાત્કાલિક અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવે છે, કારણ કે જેલના કેદીઓએ ભાગી છૂટવાનો જે પ્રયાસ કર્યો હતો, ભાગવામાં સફળ નહોતા થયા। એક સિપાહીના કારણે તેઓ ભાગી શકવામાં સફળ ન થતા અમદાવાદ પોલીસને જાણ કરી અમદાવાદના રાણી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદ અનુસાર કેદીઓએ 12 ફૂટની સુરંગ બનાવી એવી ફરિયાદ નોંધવામાં આવી હતી। આ બનાવની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે તાત્કાલિક આ તપાસ રાણી પોલીસ પાસેથી લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો આદેશ કર્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે હિમાંશુ શુક્લ હતા, જ્યારે તેમને સંદેશો મળે છે કે અમદાવાદની સાબરમતી જેલની અંદર સુરંગ ખોદાઈ છે અને આ એ જ કેદીઓ છે જેને તમે 2008માં પકડ્યા હતા। એ કેદીઓએ ભાગવા માટે સુરંગ બનાવી। ડીસીપી હિમાંશુ શુક્લ તાત્કાલિક પોતાની ટીમો સાથે
પહોંચે છે સાબરમતી જેલમાં અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે. તપાસનો ધમધમાટ શરૂ થયો. જેલની બહાર પત્રકારોના ટોળા ભેગા થયા, પણ પત્રકારોને જેલમાં જવાની મંજૂરી નહોતી. અંદર શું થઈ રહ્યું છે તેની કોઈને કલ્પના નહોતી. બધા જ માની રહ્યા હતા જેલે જે FIR નોંધાવી તે પ્રમાણે 12 ફૂટની સુરંગ છે, પણ પત્રકારોને કોઈ માહિતી મળી રહી નહોતી. એટલે પત્રકાર પોતાની ઈચ્છા પડે, પોતાની જાણકારી મળે તે પ્રમાણે સમાચાર ચલાવી રહ્યા હતા. કોઈ પત્રકાર કહી રહ્યા હતા કે આ સુરંગ ખોદાઈ છે એ મોટા મેઇન હોલમાં, એટલે કે મોટી ગટરમાં જતી હતી અને ત્યાંથી આ મેઇન હોલ અમદાવાદની સાબરમતી નદીમાં ખુલે છે, ત્યાંથી કેદીઓ ભાગવાના હતા. આમ રોજ અખબારોમાં અલગ અલગ સ્ટોરીઓ આવી રહી હતી, પણ સત્ય શું છે તે કોઈ દિવસ કોઈને જાણવા મળ્યું નહોતું. પરંતુ આ દરમિયાન એક તસવીર બહાર આવે છે જેમાં સુરંગ કેવી છે એવી પહેલી તસવીર અમદાવાદના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાઈ. બધાને આશ્ચર્ય હતું, કારણ કે આ તસવીર કેવી રીતના બહાર પહોંચી તે પણ એક પ્રશ્ન હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લ જે તપાસ કરી રહ્યા હતા, તેઓ IIT ના વિદ્યાર્થી રહ્યા હતા, એટલે માત્ર સુરંગ 12 ફૂટ છે તેની ઉપર તેમને ભરોસો નહોતો. આ સુરંગની લંબાઈ ખરેખર કેટલી છે એ જાણવા માટે તેમણે ONGCના અધિકારીઓની મદદ લીધી. ONGCના અધિકારીઓ પોતાના આધુનિક સાધનો સાથે આવ્યા અને આધુનિક સાધનોથી તેમણે અવાજના ઉપકરણોનો ઉપયોગ કર્યો અને અવાજ કેટલા દૂર સુધી જઈ રહ્યો છે તેની તપાસ કરી. ત્યારે ONGCના અધિકારીઓનું કહેવું એવું હતું કે સુરંગ 12 ફૂટની નથી, કારણ કે જે ટેકનોલોજીનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ એ અમને એવી માહિતી આપે છે કે આ સુરંગ લાંબી છે. એટલે અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દસ્તુરને સાબરમતી જેલમાં બોલાવવામાં આવે છે. ફાયર બ્રિગેડની ટીમ ઓક્સિજન માસ્ક સાથે ત્યાં આવે છે અને પછી ચીફ ફાયર ઓફિસર દસ્તુર ઓક્સિજન માસ્ક અને પોતાની ટીમ સાથે સુરંગમાં દાખલ થાય છે. સુરંગ જ્યાં પૂરી થતી હતી, એટલે કે FIR પ્રમાણે માત્ર 12 ફૂટની સુરંગ હતી, ત્યાં ગયા પછી જે દિવાલ આવતી હતી તેની ઉપર ચીફ ફાયર ઓફિસર દસ્તુર અથોડા મારે છે. એક અથોડો, બે અથોડો અને ત્રીજા અથોડે એ દિવાલ તૂટી પડે છે અને તેની પાછળ એક લાંબી સુરંગ હતી અને આ સુરંગની લંબાઈ હતી 213 ફૂટ લાંબી. એટલે કે જેલની જે મુખ્ય દિવાલ છે તેની બહાર આ સુરંગ નીકળી ગઈ હતી. માત્ર 3 ફૂટની સુરંગ ખોદવાની બાકી હતી અને 3 ફૂટ સુરંગ ખોદવા માટે તેમણે સમયની રાહ જોઈ હતી, પણ તે પહેલાથી પકડાઈ ગયા હતા. હવે આ સુરંગ ખોદાઈ કેવી રીતના, પ્લાનિંગ શું હતું, એના માટે હવે તપાસ શરૂ થાય છે અને એક પછી એક સત્ય જ્યારે સામે આવે છે ત્યારે સત્ય ધ્રુજાવી મૂકનારું હતું અને જેલની બેદરકારી સાબિત કરનારું હતું. આ 78 કેદીઓએ જે પ્રકારે પ્લાનિંગ કર્યું હતું બેરેકમાં સાથે રહેવાનું, અને ત્યાં જ તેમણે નક્કી કર્યું હતું કે આ જેલમાંથી જીવતા આપણે ક્યારેય બહાર જઈશું નહીં. આપણને જ્યારે આપણી સામે કાર્યવાહી થશે અદાલતમાં ત્યારે આપણને ફાંસીની સજા થવાની છે, તો ફાંસીની સજા થાય તે પહેલાં નીકળી જવું જોઈએ. જ્યારે તેમણે પ્લાનિંગ કર્યું એ 1 વર્ષ પહેલાં એમણે આ પ્લાનિંગ કર્યું હતું, ત્યારે જેલની તોતિંગ દિવાલોની પાછળ શું છે તેની તેમને ખબર પડતી નહોતી. પણ 14મી જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ હતો. કેટલીક પતંગો આકાશમાં ઉડી રહી હતી. જે દિશામાંથી પતંગો ઉડી રહી છે એના આધારે એમણે નક્કી કર્યું કે જ્યાં પતંગ ઉડે છે એનો અર્થ એવો છે ત્યાં માનવ વસ્તી છે, અને જ્યાં માનવ વસ્તી છે તે દિશામાં આપણે ભાગવું પડે, કારણ કે ભાગ્યા પછી આપણે લોકોની સાથે ભળી જઈએ અથવા ત્યાંથી આપણને કોઈ વાહન મળે તો આપણે ત્યાંથી ભાગવામાં સફળ થઈએ. એટલે પતંગ જે દિશામાં ઉડતી હતી એ દિશામાં તેમણે ભાગવાનું હતું, પણ ઘણી મહેનત કરવાની બાકી હતી. આ દરમિયાન એવું પણ થાય છે કે કેટલીક પતંગ કપાઈને જેલના કેમ્પસમાં પડે છે. એની દોરીઓ તે લોકો તોડવા લાગ્યા. એ દોરીઓ તેમણે એકત્ર કરી. આ દોરીઓ શું કામ એકત્ર કરી એવો તમને પ્રશ્ન થાય. તો આ દોરી એટલા માટે એકત્ર કરી કે એમની બેરેકથી લઈ મુખ્ય દિવાલ, જેલની મુખ્ય દિવાલ કેટલી દૂર છે તેનું તે માપ લેવા માગતા હતા, અને આ દોરી દ્વારા તેમણે પોતાની બેરેક અને દિવાલ વચ્ચેનું અંતર કેટલું છે એ માપી લીધું. આમ આ એમનો પહેલો પ્રયોગ હતો જેલમાંથી નીકળવાની પ્રારંભિક તૈયારીનો.
આમ તેમની પાસે પતંગના દોરા આવી ગયા હતા, તેનાથી તેમણે દિશા નક્કી કરી. પણ હવે સુરંગ ખોદવા માટે સાધન તો જોઈએ, સાધન તો હતા નહીં. આ જે 78 કેદી હતા એમાં કેટલાક ડોક્ટર હતા, કેટલાક એન્જિનિયર હતા અને કેટલાક કારીગરો પણ હતા. એટલે તેમને જે ખાવા માટેની જે થાળી આપવામાં આવતી હતી એ થાળી એમણે ચીરી નાખી, તેના 2 ટુકડા કરી નાખ્યા અને ટુકડા કર્યા પછી તેનો ઉપયોગ તેમણે પાવડા તરીકે કે કોદાળી તરીકે કરવાની શરૂઆત કરી. આ જે સુરંગ ખોદવામાં આવી હતી એ બેરેકનો પાછળનો ભાગ હતો, એટલે બેરેકના આગળના ભાગને યાર્ડ કહેવામાં આવે છે. આ કેદીઓએ એક પ્લાનિંગ કર્યું હતું કે મોટા ભાગના કેદીઓ જે છે બંદી ખુલે ત્યારે યાર્ડની અંદર વોલીબોલ રમતા, એટલે જ્યારે જેલ સિપાઈ જેલના યાર્ડના દરવાજામાંથી અંદર નજર કરે તો તેમને એવું લાગે કે આ 78 કેદીઓ રમી રહ્યા છે, પણ આ 78 નહોતા. દરેક વખતે 78 પૈકી 3 કેદી બેરેકની પાછળ જતા અને જે થાળી હતી જેને એમણે પાવડું કે કોદાળી બનાવી હતી તેનાથી તેમણે માટી ખોદવાની શરૂઆત કરી હતી. અને આ સમય હતો નવેમ્બર 12નો. નવેમ્બર 12માં તેમણે માટી ખોદવાની શરૂઆત કરી. આ સમય તેમણે કેમ પસંદ કર્યો એવો પણ પ્રશ્ન થાય, કારણ કે ચોમાસું વીતી ગયું હતું અને શિયાળાનો સમય શરૂ થયો હતો. તેમને ડર હતો કે જો વહેલી સુરંગ ખોદાય અને વરસાદ પડે તો સુરંગમાં પાણી ભરાય, માટે નવેમ્બર 12થી તેમણે સુરંગ ખોદવાની શરૂઆત કરી. તેમાંથી માટી હવે કેવી રીતના બહાર કાઢવી તેનો પણ પ્રશ્ન હતો, તેનો પણ તેમણે જુગાડ કર્યો હતો. આ જુગાડ શું હતો, કેવી રીતના સુરંગ આગળ વધી, ઘણી બધી ગડમથલો થઈ, ઘણી બધી સમસ્યા હતી. આ સમસ્યામાંથી આતંકીઓ કેવી રીતના બહાર આવ્યા તેની વાત હું તમને આવતીકાલના હપ્તામાં કરીશ. પણ તમને આ સ્ટોરી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. સ્ટોરીને શેર અને લાઈક પણ કરજો. અત્યારે રજા લઉં છું, કાલે આવીશ પાછો, આ જ વાત આગળ વધારીશ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.